અમદાવાદના બિસ્માર્ક રોડ રસ્તા પાર્કિંગ ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કાયમી નિવારણના પગલાં લેવા જરૂરી છે। એએમસીએ એકની એક ગાથા ગાય છે કે દબાણ દૂર કર્યા બાદ ફરી આવી જાય છે। કોર્ટે વધુમાં જણાવ્યું કે નિયમોના ઉલ્લંઘન બદલ અપરાધીઓ બચી જાય છે। તો અમદાવાદમાં હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી છે। રસ્તા ટ્રાફિક ને ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જ્યારે હાઈકોર્ટે કહ્યું કે કાયમી નિવારણના પગલાં લેવા જરૂરી છે। એએમસી એકની એક ગાથા ગાય છે તેવું હાઈકોર્ટે જણાવ્યું। તો દબાણ દૂર કર્યા બાદ ફરી આવી જાય છે, નિયમોના ઉલ્લંઘન બદલ અપરાધીઓ બચી જાય છે તેવું એએમસીએ કહ્યું હતું। કાયમી નિવારણના પગલાં લેવા જરૂરી તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। તો રાજ્ય સકારાત્મક અભિગમ સાથે આવે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। તો હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી છે। રસ્તા ટ્રાફિક અને ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારે હાઈકોર્ટે કહ્યું કે કાયમી નિવારણના પગલાં લેવા હવે જરૂરી છે। એએમસીએ એકની એક ગાથા ગાય છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। તો હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કાયમી નિવારણના પગલાં લેવા જરૂરી છે। અમદાવાદના બિસ્માર્ક રોડ તેમજ પાર્કિંગની અસુવિધા આ ઉપરાંત રખડતા ઢોર મુદ્દે કોર્ટમાં ચાલી રહેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક મેટરની અંદર જે પિટિશન કરવામાં આવી હતી તેમાં આજે સુનાવણી હાથ ધરવામાં હતી। સુનાવણી દરમિયાન કોર્ટે તંત્રને અનેક કટાક્ષ કર્યા છે અને પગલાં ભરવા માટે પણ સૂચનો કર્યા છે। જોકે સામે તંત્રએ જે કાર્યવાહી કરી હતી તેનાથી કોર્ટને પૂરો સંતોષ થયો નહીં હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ આવે છે। આ મુદ્દે તેમણે એવી હકીકતો વ્યક્ત કરી હતી અને તંત્રના ઉચ્ચ અધિકારીઓને સાફ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે કાલા કુત્તા નામના પાસવર્ડથી સરકારના અધિકારીઓ કર્મચારીઓને ગાડી નહીં પકડવા માટે પણ સાંકેતિક ભાષામાં સૂચનાઓ આપતા હોવાનું કોર્ટના ધ્યાને હોવાનું સ્પષ્ટ કર્યું હતું। આ ઉપરાંત અધિકારીઓ પણ કેટલા ફીટ બધા પટ્ટા બાંધે છે તેવા એક શબ્દ પ્રયોગ અને તેવું એક સાંકેતિક અર્થઘટન કરવામાં આવ્યું હતું। જોકે આવી બાબતમાં સ્પષ્ટ સંકેત પણ આપ્યા હતા અને કોર્ટ હવે આ બાબતમાં ખૂબ જ ગંભીરતા કરતી હોવાના પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે। સાથે સાથે અમદાવાદના મોટાભાગના જો વિસ્તારો જોવા જઈએ તો તેની અંદર મોટાભાગની બિલ્ડિંગો ઉપરાંત સિંધુ ભવન રોડ તેમજ રાજપથ ક્લબની આસપાસ આડેધડ જે પાર્કિંગ થાય છે તે મુદ્દે પણ કોર્ટે તંત્રને સૂચના આપી હતી કે ઢોર પોલિસી જેમ સરકારે બનાવી છે તેવી પાર્કિંગ પોલિસીની પણ તાતી જરૂરિયાત છે અને આ મુદ્દે પણ ગંભીરતા દાખવવામાં આવે। આ મુદ્દે સરકારે પણ કેટલાક ખુલાસા કર્યા હતા। જો કે કોર્ટે રખડતા ઢોર મુદ્દે તેમજ પાર્કિંગ પોલિસી બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી સરકારને સૂચનાઓ આપી છે। આ ઉપરાંત કડક શબ્દોમાં પણ કોર્ટે મહત્વના નિવેદનો અને જવાબો જોઈને સાંકેતિક ભાષામાં સૂચનાઓ આપી હતી અને કહ્યું હતું કે કોર્ટ દ્વારા તમામ બાબતોની મોનિટરિંગ કરવામાં આવે છે। એટલે કે તંત્ર જે કામ કરે છે તેનું કોર્ટ સંપૂર્ણ ધ્યાન રાખે છે। એટલે તંત્રએ હવે ખુલાસા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ કામ કરવાની જરૂર છે। તો બીજી તરફ બિસ્માર્ક રોડનું ઉચ્ચ અધિકારીઓ તરફથી ચેકિંગ થાય, સરપ્રાઇઝ ચેકિંગ થાય તે પણ કોર્ટે સૂચના આપી છે। ગુજરાત સહિત ગાંધીનગર અને અમદાવાદમાં આવી અનેક સમસ્યાઓ છે। જો કે કોર્ટમાં ચાલી રહેલી પિટિશનમાં કોર્ટે ખૂબ જ ગંભીરતા દાખવી અનેક કટાક્ષ સાથે સાંકેતિક શબ્દોમાં તંત્રને સૂચનાઓ આપી છે। ત્યારે હવે જે તે જવાબદાર તંત્ર કોર્ટની સૂચનાઓને કેવી ગંભીરતાથી લેશે તે તો સમય જ કહેશે। હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી છે। એએમસીની ઝાટકણી કાઢી છે। રસ્તા ટ્રાફિક ને ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ગુજરાતના વહીવટી તંત્રમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના લગભગ 5 આઈએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરવામાં આવ્યા છે। ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે તેઓ સિવિલ સર્વિસમાં ભરતી થયાના આરોપો લાગ્યા હતા। 5 આઈએએસ અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી। એક વરિષ્ઠ અધિકારીએ દૃષ્ટિહીનતા, જ્યારે 3 જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં લોકોમોટિવ ડિસેબિલિટીના કારણો ટાંક્યા હતા।
તો આઈએએસ અધિકારીઓ પર તપાસની તલવાર હવે લટકતી જોવા મળી રહી છે। રાજ્યના 5 આઈએએસ અધિકારીના ફરી મેડિકલ ટેસ્ટ કરાશે। જે પ્રમાણે ખૂબ જ મહત્વના સમાચાર રાજ્યના વહીવટી તંત્રની અંદર, કારણ કે જે પ્રમાણે આઈએએસ અધિકારીઓ જે છે તેઓ ઘણી વખત ડોક્યુમેન્ટને લઈને આક્ષેપો થતા હોય છે, ત્યારે પૂજા ખેમકર છે તેના જે ડોક્યુમેન્ટ અને તેને લઈને જે વિવાદ સર્જાયો હતો ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી। હાલ આ મામલે ગુજરાતની અંદર પણ 5 જેટલા આઈએએસ અધિકારી છે તેની ઉપર ફરી વખત જે તેના જે સર્ટિફિકેટ છે ચેક થઈ શકે છે, કારણ કે આ તમામ જે લોકો છે તેમણે પોતાના જે સર્ટિફિકેટ જે રજૂ કર્યા છે તેની અંદર થોડી આશંકા જોવા મળી રહી છે અને આ આશંકાના ભાગરૂપે આ ગુજરાત સરકાર જે છે તે આ તમામ જે લોકો છે તેના સર્ટિફિકેટ ફરી જોઈ શકે। દિવ્યાંગ હોવાના જે સર્ટિફિકેટ જેમણે રજૂ કર્યા છે તેમના જે સર્ટિફિકેટ ફરી વખત રજૂ થશે અને એમ્સ જે છે તેની અંદર તમામના મેડિકલની જરૂરિયાત પડશે તો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે। એટલે કે વહીવટી તંત્રની અંદર એક મોટા જે આઈએએસ અધિકારી છે તેનું પણ અંદર નામ નોંધાયેલું છે, એટલે કે એના 4 લોકો એટલે 5 લોકોના સર્ટિફિકેટ ફરી વખત ચેક કરવામાં આવશે અને જો આની અંદર કોઈ પણ ગફલત અથવા તો જે છેડછાડ થઈ હશે તો તેમની 5 આઈએએસની જે નોકરી છે તે પણ જઈ શકે છે। એટલે કે જે પૂજા ખેમકરનો જે કાંડ થયો હતો ત્યારબાદ આજે સમગ્ર ઘટના સામે આવી છે અને તે બાદ આ 5 લોકોના જે ડોક્યુમેન્ટ ફરી ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી રાજ્યના 5 આઈએએસ અધિકારીના ફરી મેડિકલ ટેસ્ટ કરાશે। આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી છે। ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે ભરતીના આરોપો કરવામાં આવ્યા છે। બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે પીઆઈ રાવલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દોષી જાહેર કર્યા। પીઆઈ આરવાય રાવલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકરને 2 સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, તેમજ પોલીસ કમિશનર, ડીસીપી, કોન્સ્ટેબલ અને અભિષેક ગોસ્વામીને આરોપોથી ડિસ્ચાર્જ કર્યા છે। ઠાકોરજી ડેવલપર્સના બિલ્ડર અભિષેક ગોસ્વામીએ નોંધાવેલી 1.65 કરોડના ચીટિંગની ફરિયાદમાં વેસુ પોલીસે આરોપી તુષાર રજનીકાંત શાહ સામે સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જોઈ કાર્યવાહી કરતા મામલો સંગીન બન્યો હતો। તો સુરત બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ મુદ્દે અસીનો મહત્વનો આદેશ। અવગણના કરનાર પીઆઈ રાવલ અને મેજિસ્ટ્રેટને દોષી ઠેરવ્યા છે, તો 2 સપ્ટેમ્બરે સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો। जी बिल्कुल जी, जे प्रकारे सूरतना वेसू विस्ताરમાં તુષાર શાહ નામની વ્યક્તિ સામે અભિષેક ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી। રૂપિયા લઈ અને દસ્તાવેજ ન કરી આપતા હોવાની ફરિયાદ અભિષેક ગોસ્વામીએ તુષાર શાહ વિરુદ્ધ નોંધાવી હતી। આ મામલામાં તુષાર શાહ જે છે તે કોર્ટમાંથી જામીન છે તે લઈને આવ્યો હતો અને આ સમગ્ર મામલે કોર્ટે આગોતરા જામીન પણ આપ્યા હતા। આ 4 દિવસમાં 13 સપ્ટેમ્બર જે પ્રકારે ઓગસ્ટમાં આખો ગુનો નોંધાયો હતો અને 13 સપ્ટેમ્બરના રોજ આ તુષાર શાહ જે છે તે ક્યાંય ને ક્યાંય હાજર થયો હતો, ત્યારે 13 થી 16 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં રાખવા માટે ક્યાંય ને ક્યાંય આદેશ આપવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલાની વાત કરીએ તો તુષાર શાહ જે છે તેમને મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કર્યા હતા અને તેમણે સુપ્રીમ કોર્ટમાં આખો કેસ જે છે તે લઈ જવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટ દ્વારા જે તે સમયના પોલીસ કમિશનર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર, પીઆઈ રાવલ તેમજ કોન્સ્ટેબલ અને જે ફરિયાદી હતા તેમને નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ જે પ્રકારે જે મેજિસ્ટ્રેટ હતા જેમણે જામીન જે છે ક્યાંય ને ક્યાંય તેમના ઉપરવટ જઈને જે પ્રકારે ચુકાદો સંભળાવ્યો હતો અને 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા। સમગ્ર મામલો જે છે તે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને સુપ્રીમ કોર્ટ દ્વારા કહી શકાય કે આ સમગ્ર મામલે જે તે સમયના મેજિસ્ટ્રેટ અને જે તે સમયના પોલીસ કમિશનર, ડીસીપી, પીઆઈ, કોન્સ્ટેબલ સહિત જે ફરિયાદી હતા તે તમામને નોટિસ પાઠવી હતી। આ સમગ્ર મામલે ફરીથી સુનાવણી થઈ હતી અને સુનાવણીમાં પોલીસ કમિશનર, ડીસીપી, કોન્સ્ટેબલ તેમજ ફરિયાદી અભિષેક છે તેમને ક્યાંય ને ક્યાંય મુક્ત કર્યા હતા અને જે પીઆઈ રાવલ છે તેને અને જે મેજિસ્ટ્રેટ છે દીપાબેન તેમને ક્યાંય ને ક્યાંય નોટિસ છે તે ફટકારી છે અને તેમને કોર્ટમાં હાજર રહેવા માટે જે પ્રકારે આદેશ છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સિટી લાઇટ રોડ પર આખો મામલો જે છે તે સામે આવ્યો હતો અને તેને જ લઈને આખી ફરિયાદ છે તે થઈ હતી। આ સમગ્ર મામલે જે મેજિસ્ટ્રેટ છે તે દીપા ઠાકર અને
જે પીઆઈ છે રાવલ તેમને પણ હાજર રહેવા માટે થઈને જે પ્રકારે 2 સપ્ટેમ્બરનો હાજર રહેવાનો આદેશ કર્યો છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરતનો આખો કેસ સામે આવ્યો હતો અને આ કેસ સામે આવતાની સાથે જ જે પ્રકારે કામગીરી છે તે કરવાની હતી અને તેમાં ક્યાંય ને ક્યાંય જે કોર્ટ છે તેમની ઉપરવટ જઈને જે કામગીરી થઈ છે તેને લઈને મેજિસ્ટ્રેટ સામે બંને સામે નોટિસ જે છે પાઠવવામાં આવી છે અને બંનેને દોષિત જાહેર કર્યા છે. હવે જોવાનું રહેશે કે આ બંનેને શું જે કોર્ટ જે છે તે ચુકાદો આપે છે, કઈ રીતે કોર્ટ આ સમગ્ર મામલાને જુએ છે અને કઈ રીતે આ બંનેને જે દોષિત ઠેરવવામાં આવે છે તેને કઈ રીતનો ચુકાદો સંભળાવે છે. જી સુરત તુષાર શાહ બિલ્ડર કેસ રિમાન્ડ મુદ્દે એસનો મહત્વનો આદેશ આવ્યો છે. અવગણના કરનાર પીઆઈ રાવલ અને મેજિસ્ટ્રેટને દોષી જાહેર કર્યા છે. તો 2 સપ્ટેમ્બરે સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં 1 વર્ષ પહેલા જર્જરિત ઇમારત ધરાશાયી થયાનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક જ પરિવારના 3 લોકો સહિત કુલ 4ના મોત નીપજ્યા હતા. પાછળથી 2 પુત્રો અને પતિ ગુમાવનાર પરિણીતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટના બાદ મકાન માલિકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ડાભી પરિવારના સભ્યોએ આ દુર્ઘટનામાં જવાબદાર મનપાના અધિકારી પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગણી કરી હતી. અનેક રજૂઆતો બાદ પણ ફરિયાદ ન થતા પરિવાર હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અંતે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આ મામલામાં મનપાના અધિકારી દોષિત હોય તો તેઓ સામે ગુનો નોંધવામાં આવે. જૂનાગઢમાં જર્જરિત ઇમારત ધરાશાયી થયાનો મામલો સામે આવ્યો હતો. કડિયાવાડમાં 1 વર્ષ પહેલા ઇમારત ધરાશાયી થઈ હતી. હા, ચોક્કસ કે 1 વર્ષ પહેલા એટલે કે 24 જુલાઈ 2023 ના રોજ જુનાગઢ શહેરમાં બપોરના સમયે એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ અને તે ધરાશાયી થતા જ 3 જે એક જ પરિવારના 3 લોકો સહિત 4 લોકોના આ ધરાશાયી ઇમારતમાં મોત થયા હતા. બાદમાં જે એક યુવાન અને તેના 2 પુત્રના મોત થયા અને તે પરિવારે ન્યાય માટે સ્થાનિક તંત્રને અપીલ કરી, આજીજી કરી અને અનેક વાર રજૂઆત કરવામાં આવી કે આ જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે આમાં જવાબદાર છે, તેમના દ્વારા ફક્ત નોટિસો આપીને સંતોષ માની લીધો છે, એટલે તેમના સામે ફરિયાદ કરવામાં આવે, ફરિયાદ દાખલ કરવામાં આવે. પરંતુ તેવું ન થયું અને મહાનગરપાલિકાના એક અધિકારી દ્વારા જે બિલ્ડિંગ જે ધરાશાયી થઈ હતી તેના 3 માલિકો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પરંતુ અંતે આ જે માલિકો છે તેમાંથી 2 માલિકોના તો મોત નીપજ્યા હતા, છતાં પણ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. તો આ પરિવારને ન્યાય નહીં મળતા તેમના દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા અને હાઈકોર્ટ પાસે એક એવી આશા હતી તેમની કે હાઈકોર્ટમાં આ ફરિયાદ ચાલશે અને બાદમાં તેમને ન્યાય મળશે. ત્યારે હાઈકોર્ટ દ્વારા 2 દિવસ પહેલા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી અને તેમાં એવું પણ સામે આવ્યું છે કે આ જે બિલ્ડિંગના જે માલિકો છે તે 2 માલિકોના મોત થયા છે અને જેની અંદર જે માલિકો દ્વારા સાઇન કરવામાં આવી છે, પરંતુ આ માલિકોના તો એકનું 1976 અને એક માલિકનું 2012માં મોત થયું છે. તો પછી આ જે અરજી મહાનગરપાલિકા દ્વારા જે આપવામાં આવી હતી ઇમારતના માલિકને, તેમાં આ બંનેના મૃત્યુ થયા છે, તો આ સાઇન આવી ક્યાંથી માલિકની? એક મુખ્ય સવાલ છે. નોટિસે આપવામાં આવી હતી કે જર્જરિત ઇમારત છે ઉતારી લ્યો, તેવી નોટિસ મહાનગરપાલિકાએ આ જર્જરિત ઇમારતના માલિકોને આપવામાં આવી હતી 2023ની સાલમાં. પરંતુ 2 માલિકોના જે મોત થયા છે જેની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો નારણદાસ વીરજી પીઠડિયાનું અવસાન 2012માં થયું અને તુલસીદાસ પીઠડિયાનું અવસાન 1976માં થયું હતું. આ બંને માલિકોના મોત છે તે થઈ ગયા હતા, પરંતુ આ માલિકો સામે જાણી જોઈ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. ત્યારે જ ખબર હતી કે આખી મેટર ત્યાં ને ત્યાં પતી જશે, પરંતુ પરિવારે એક નહીં પરંતુ 3 પોતાના સંતાનોના જીવ ગુમાવ્યા. અંતે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા. વકીલ મારફત આખી આ કેસ જે પ્રક્રિયા છે તે ચાલતી હતી અને 2 દિવસ પહેલા હાઈકોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે આ સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવે કે જે મૃતક જર્જરિત ઇમારતના જે માલિક હતા તેમની સાઇન કોના દ્વારા કરવામાં આવી. આ ઇમારત જે જર્જરિત છે તે મહાનગરપાલિકાના અધિકારીઓને ખબર છે, છતાં પણ તે લોકોએ આ ઇમારત ન ઉતારી. આમાં દોષિતો કોણ છે? આ તમામ સામે પગલા લેવા હાઈકોર્ટે આદેશ કરી દીધા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે
મહાનગરપાલિકાના કયા અધિકારીને આ જર્જરિત ઇમારતનો સકંજો બનાવવામાં આવશે, કારણ કે આની અંદર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ શકે તેવી પણ વાત છે. આજે નહીં, કાલે નહીં, પરંતુ ટૂંક સમયમાં જ ગમે તે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે આ સમગ્ર મામલે અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ શકે છે. તો બીજી તરફ ડુપ્લિકેટ સાઇનની પણ ક્યાંક વાત આવે છે કે જે ઇમારતના માલિક છે તેમનું મોત થયું, પરંતુ તેમની સાઇન તે કાગળ ઉપર હતી. તો આ ડુપ્લિકેટ સાઇન કોના દ્વારા કરવામાં આવી, આ સમગ્ર મામલે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે અને પરિવારને ક્યાંક હૈયે ટાઢક વળી છે કે હવે હાઈકોર્ટ આના પર કોઈ કાર્યવાહીના આદેશ આપ્યા છે એટલે કાર્યવાહી થશે અને પરિવારને ટૂંક સમયમાં ન્યાય મળે તેવી પણ એક વાત સામે આવી રહી છે. જી, તો જૂનાગઢમાં 1 વર્ષ પહેલા જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. ભાવનગરમાં સરકારી કચેરી ખાતે ડ્રેનેજ ભરાતા પાણી ફેલાયું. ભાવનગરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં ગટરનું પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે, જેમાં ડિઝાસ્ટર ઝોનલ કચેરી બહાર ગટરનું ગંદુ પાણી ઉભરાતા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે ગંદુ દુર્ગંધયુક્ત પાણી ફેલાતા લોકોમાં રોગચાળો ફેલાય તેવો ડર છે. આ સાથે સફાઈ અને સ્વચ્છતાથી કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ડ્રેનેજના પાણી ફેલાયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે. સ્વચ્છ ભારતના નામે કચેરીમાં ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે, ત્યારે ગંદુ દુર્ગંધયુક્ત પાણી ફેલાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી ચોક્કસ, જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે તે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના દ્રશ્ય છે. વહેલી સવારે જે ડ્રેનેજની લાઈન છે તે ઉભરાણી હતી, જેના પાણી કલેક્ટર કચેરી સહિત ફરી વળ્યા હતા, તેમજ બહાર રોડ પર પણ આવી ગયા હતા. સમગ્ર દ્રશ્ય છે તેને લઈને કહેવાય કે આજુબાજુમાં જે દુર્ગંધયુક્ત જે ડ્રેનેજનું પાણી હતું, આજુબાજુમાં ગંદકી અને દુર્ગંધ ફેલાણી હતી. પરંતુ સવાલ એ છે કે સરકાર સ્વચ્છતાને લઈને લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પ્રોગ્રામો કરે છે. સ્વચ્છતાને લઈને કહેવાય કે અનેક જનજાગૃતિના અભિયાનો પણ કરતી હોય છે. ત્યારે સરકારી કચેરીની જે પરિસ્થિતિ સામે આવી છે, ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠાવી રહી છે કે સફાઈના નામે જે ખર્ચાઓ થાય છે, સફાઈના નામે લાખો રૂપિયા જે વેડફવામાં આવે છે, તે માત્ર જનતાના ટેક્સના પૈસા પાણીમાં વેડફતા હોય છે. કારણ કે જે દ્રશ્ય છે કલેક્ટર કચેરીના છે, તેની જ બાજુમાં મહાનગરપાલિકાની કચેરી પણ આવેલી છે, જ્યાં મહાનગરપાલિકાના કમિશનર, જ્યાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર બેઠતા હોય છે. બીજી તરફ હાલ ચોમાસાની ઋતુ છે, રોગચાળાનો ભય પણ સતાવતો હોય છે, કારણ કે ચોમાસાની ઋતુમાં જે વાયરલ ઇન્ફેક્શન, મચ્છરજન્ય રોગો અને અન્ય જીવજંતુથી જે રોગો ફેલાતા હોય છે તેનો પણ ભય હોય છે. ત્યારે કલેક્ટર કચેરીમાં જે આસામીઓ આવતા હોય છે, અરજદારો આવતા હોય છે, મુલાકાતીઓ આવતા હોય છે, તે પણ હાલ આ જે ગટરના પાણી અને જે મચ્છરોનો જે ત્રાસ છે તેને લઈને ભયભીત થયા હતા. પરંતુ જોવાનું એ રહ્યું કે હવે મહાનગરપાલિકાની બાજુમાં જે કલેક્ટર કચેરી છે તેની જે ડ્રેનેજની સફાઈ થવી જોઈએ તે યોગ્ય નથી થઈ, તો હવે શું કાર્યવાહી થશે. અને સરકારી કચેરીની અંદર આ રીતના જે કિસ્સાઓ છે તે પહેલી વખત નથી, અગાઉ પણ આવી જ ગયા છે. ત્યારે લોકોને સ્વચ્છતાને જે પાઠ અને સ્વચ્છતાના જે અભ્યાસો આપતું મહાનગરપાલિકા છે તેને પોતે જ શીખવાની જરૂર છે કે પોતાની કચેરીને, સરકારી કચેરીઓને સ્વચ્છ કેમ રાખવી. ભાવનગર કચેરીમાં ગટરના પાણી ફરી વળ્યા છે, ત્યારે તેને લઈને તંત્ર પર અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. મહેસાણાના ગોઝારિયાથી પાટણ સુધીના નેશનલ હાઈવે 68 બનાવવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે 79.15 કિલોમીટરના હાઈવેને લગભગ 1152 કરોડના ખર્ચે કામ છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહ્યું છે. મહેસાણાથી ગોઝારિયા વચ્ચેના લગભગ 23 કિલોમીટરમાં અલગ અલગ પેચમાં નવો હાઈવે બની ચૂક્યો છે, પરંતુ પ્રથમ ચોમાસામાં વરસાદને કારણે 15 જેટલા સ્થળોએ રોડ બેસી ગયો હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે મહેસાણામાં
વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી છે। મહેસાણાથી ગોજારિયા વચ્ચેનો હાઈવે બની ચૂક્યો છે। 23 કિલોમીટરમાં અલગ અલગ પેચમાં આ હાઈવે બની ચૂક્યો છે। ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। 15 જેટલા સ્થળોએ રોડ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાઈવે પર કેટલીક જગ્યાએ થીગડા ઉખડી ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસું આવે એટલે હાલત રોડની ખરાબ થઈ જતી હોય છે। એવું જ કંઈક પાટણ ગોજારિયા હાઈવે જે બની રહ્યો છે નેશનલ હાઈવેમાં તેમાં દેખવા મળ્યું છે। અને મહેસાણાથી ગોજારિયાના રસ્તામાં 15 થી વધુ સ્થળે બેસી ગયો હોય તેવું દેખાયું છે। અને હાલ કાર ચાલક હોય કે બાઇક ચાલક હોય પટકાય ત્યારે જ તેને ખ્યાલ આવે છે કે અહીં તો રોડ બેસી ગયો છે। તેને લઈને હાલ અકસ્માત પણ થતા હોય છે। પરંતુ 1152 કરોડના ખર્ચે નેશનલ હાઈવે 68 નંબરનું કામ ચાલી રહ્યું છે। ત્યારે હજુ 2025 સુધી પૂરું થશે અને મહેસાણાના ગોજારિયાથી પાટણ સુધીના 80 કિલોમીટર જેટલો હાઈવે લગભગ 1152 કરોડના ખર્ચે નેશનલ હાઈવે 68 બનવામાં છેલ્લા 1.5 વર્ષથી કામ ચાલી રહ્યું છે। અને જે પૈકી મહેસાણા ગોજારિયા વચ્ચેની અલગ અલગ પેચમાં નવો હાઈવે બની ચૂક્યો છે। અને પ્રથમ ચોમાસાના કારણે વરસાદના કારણે 15 થી વધુ સ્થળે રોડ બેસી ગયો તેવું જોવા મળ્યું છે। અને કેટલીક જગ્યાએ મારેલા થીગડા પણ ઉખડી ગયા છે। અને એમાં પણ કેટલીક જગ્યાએ હાઈવે એટલી હદે બેસી ગયા છે કે વાહન ચાલકોને બેસી ગયા એટલે રોડ નો હિસ્સો નજરે દેખાતો નથી હોતો ને સ્ટીયરિંગ પરનું કાબુ જતું રહેતું હોય છે। અને ત્યારે અકસ્માત સર્જાય છે। અને અકસ્માતના કારણે હાલ ગોજારિયાથી રામપુરા સર્કલ વચ્ચે પણ આવી જ હાલત દેખવા મળી હતી। ને ત્યાં સૌથી વધુ ખરાબ જો હોય તો રામપુરા ચોકડીથી પાલાવાસણા ચોકડી સુધીનો જે રોડ છે તેમાં ઉબડ-ખાબડ સૌથી વધારે દેખવા મળ્યો હતો। અને હાલ જો વાહન ચાલકોને ભારે સામનો કરવો પડતો હોય છે કારણ કે વાહન ચાલક નીકળ્યો હોય ક્યાંક જવા માટે અને ત્યાં આગળથી નીકળે ત્યારે બાઇક હોય કે કાર હોય કારને લઈને ઉબડ-ખાબડ રોડમાં દેખાતું નથી હોતું। તેના કારણે અકસ્માતનો પૂરેપૂરો સંભવ થાય છે। તો મહેસાણામાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી છે। કરોડોના ખર્ચે હાઈવે બનાવવામાં આવ્યો ત્યારે 15 જેટલા સ્થળોએ રોડ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે। જામનગરના ધ્રોલ તાલુકાના ઈટાણા ગામમાં પુલનું કામ ચાલુ છે, જેનું નિરીક્ષણ કરવા ગયેલા જિલ્લા પંચાયતના આરએનપી વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર કોન્ટ્રાક્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ચકચાર મચી છે। ઘાયલ થયેલા અધિકારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા। ચોક્કસ વાત કરવામાં આવે જામનગરના ધ્રોલ તાલુકાના જે ઈટાળા ગામ ખાતે એક ગવર્મેન્ટ જે અધિકારી છે તેના ઉપર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે ગઈકાલે હુમલો કરવામાં આવ્યો હતો। જે ધ્રોલના ઈટાળા ગામ ખાતે જે એનઆરબી ના જે આસિસ્ટન્ટ જે એન્જિનિયર હતા તેના ઉપર જે નિરીક્ષણ જે દરમિયાન જે નિરીક્ષણ કરવા ગયા દરમિયાન જેને સૂચના આપી હતી અને ખાસ કરીને જે પ્રકારે સિમેન્ટ લોખંડ અને જે ઓછું વાપરવામાં આવતું હોય ને હલકી ગુણવત્તા વાળું હોય તેને લઈને જે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવતી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ગાળાગાળી કરવામાં આવી હતી ને હાલ જેમને ઉપર જે હુમલો કરવાનો પ્રયાસ કરી અને હુમલો કર્યો હતો અને ત્યારબાદ જે જે અધિકારી છે તે દોડી ભાગવા ગયા હતા અને ત્યારબાદ ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। તે બાબતને લઈને જે ધ્રોલ પોલીસ સ્ટેશનની મથકની અંદર જે ફરિયાદ નોંધાઈ છે ને કોન્ટ્રાક્ટર સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધી અને તેની ગાજવીજ જે આદરવામાં આવી છે ને હાલ તેની શોધખોળ કરી અને તમામ પ્રકાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને આ સમગ્ર જે ઘટના છે અધિકારીઓ દ્વારા એક આવેદનપત્ર પાઠવવાની પણ આજે ધમકી આપવામાં આવી છે અને જેને લઈને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે। તો પોલીસે આ સમગ્ર મામલે 7 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી છે। તો અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। કોન્ટ્રાક્ટરે અધિકારી પર હુમલો કર્યો હતો। તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।